બ્રાહ્મણો વેદમાં અને સંસ્કૃતમાં અને એ બધામાં બ્રાહ્મણો કર્મકાંડમાં અને શાસ્ત્રોમાં હોશિયાર છે. એ જનોય પહેર્યો છે ને લોહાણા લોકો વેપારમાં હોશિયાર છે, જનોય પહેરે છે. જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈને નારાયણની નાભીમાંથી કમળ ને એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા ને, એ બ્રહ્માજીની સાથે જનોય પણ ઉત્પન્ન થઈ હતી. જનોય બ્રહ્માજીના કાલથી છે, આદિથી છે, આટલા પૂર્વમાં છે. જૂનું ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલી જૂની છે જનોય. અને સોનું નો કહેવાય તો શું કહેવાય? પ્રજાપતિર્યત સહજમ પુરુષ આયુષ્ય મક્રિયમ. આયુષ્ય અને બળ આપનારી છે, આયુષ્ય અને તેજ આપનારી છે. આપણે એમ થાય કે જનોય પહેરવાથી આયુષ્ય કેમ આવે? આપણા શરીરમાં 365 એનર્જીના પોઈન્ટ છે. 365 મેં બતાવ્યું છે કે કયા સમયે શું દબાવવાથી કયો રોગ મટે છે. આની 3 કથામાં મેં તાલી પાડવા સમયે પોઈન્ટો બતાવ્યા છે. ક્યાં શું દબાવવું તો શું મટે છે. જીવન કેવું પવિત્ર બને એના માટેનું છે. પણ અહીં યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ. આ યજ્ઞો પવિત્ર પરમમાં પરમ શ્રેષ્ઠ પવિત્ર છે. પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ. પ્રજાપતિ એટલે બ્રહ્મા સાથે પુરસ્તાદ પહેલેથી જે ઉત્પન્ન થઈ એ યજ્ઞો પવિત્રમ. આયુષ્યમગ્રિયમ, જે આયુષ્ય અને તેજ આપનારી છે. જોજો આયુષ્ય કેમ મળે? આપણા શરીરમાં અલગ અલગ બીમારી થાય, એ અલગ અલગ બીમારી દૂર કરવા માટે અલગ અલગ પોઈન્ટ છે. 365 પોઈન્ટ છે આપણા શરીરમાં. અને એ એક્યુપંચર થી હર પોઈન્ટ ને 2 થી 3 મિનિટ દબાવવા આવે તો મટી જાય છે. આ જનોય, આ યજ્ઞોપવિત, આ ઉપવિત, આ પોઈન્ટ ને દબાવવાનું કામ કરે છે. જનોય કાન ઉપર ચડાવી દેવામાં આવે આમ, અને એક વખત ન ચડાવવામાં આવ્યો, 2-3 વખત ચડાવવામાં આવે. આ કાન સંપૂર્ણ આમ દબાઈ જવો જોઈએ. એમાં જે નીચેનો ભાગ છે ઈયર લોવર જેને કહેવામાં આવે છે, આ ભાગ જનોય તમે આમ કરો ને, ઈયર લોવર નો ભાગ દબાય એટલે પોઈન્ટમાં કાનની નીચેના ભાગને આમ દબાવવામાં આવે. નિયમ છે કે તમે વારંવાર આમ કરો ને, કાનના પોઈન્ટને મસાજ કરો, ખાલી 2 થી 3 મિનિટ માટે મસાજ કરો અથવા દબાવી રાખો. યાદ શક્તિ સૌથી મોટી વધે છે. એટલે લોકો આ ભાગમાં તમે ક્યારે પણ જોયું, શિક્ષકો પેલા કાન પકડાવતા, વાંકા વડાવીને કાન પકડાવે, આમ કાન પકડીને આ ભાગ દબાય, યાદ શક્તિ વધે, બીજા દિવસે પાઠ કંઠસ્થ કરીને આવે, એટલે કાન પકડાવવામાં આવતો. ધીસ ઇઝ ફિલોસોફી. આ પોઈન્ટ દબાવવામાં, જનોયમાં તમે આમ દબાવો એટલે જ્યાં સુધી તમે લઘુ શંકા દીર્ઘ શંકા, જ્યાં સુધી તમે પવિત્ર ન બનો, હાથ ન ધો, ત્યાં સુધી જનોય ઉતારી ન શકો. એનો મતલબ ત્યાં સુધી તમારા આ ભાગ દબાવવાનો છે. બ્રાહ્મણો વેદમાં અને સંસ્કૃતમાં અને એ બધામાં બ્રાહ્મણો કર્મકાંડમાં અને શાસ્ત્રોમાં હોશિયાર છે. એ જનોય પહેર્યો છે ને લોહાણા લોકો વેપારમાં હોશિયાર છે, જનોય પહેરે છે. આ ભૂલે નહીં. કોની પાસે 12.5 રૂપિયા 55ની સાલમાં માંગતા હતા, લોહાણા ના ભૂલે. યાદ શક્તિ જનોય, આ જનોય નું કારણ છે. ના પહેરતા હોય પહેરી લેજો. અમારે તો આ અમારી રહ્યા યદુનંદન, અમારે એને આપવાની છે જનોય. ક્ષત્રિય પહેરવી જ જોઈએ જનોય. એ તો ઉતાવળા થાય છે કઈ ના મુહૂર્તમાં. આયુષ્યમગ્નિયમ પ્રતિમુંજસુરમ યજ્ઞોપવીતમ બલમાસુતેજ યજ્ઞોપવીતમ બલમાસુતેજ. અંગ્રેજીમાં છે ટ્રાઇગસ. ટ્રાઇગસ એટલે આ ભાગ. અમે જોયું આજ નેટમાં કે આ ટ્રાઇગસ એટલે આ ભાગ છે. જ્યારે તમે જનોય આમ ચડાવો ત્યારે આ બધો ભાગ દબાય ને આ ભાગ દબાય, ટ્રાઇનેસ. એટલે જેટલા લોકોને ડિપ્રેશન હોય, ડિપ્રેશન દૂર થઈ જાય. એને માથાનો દર્દ હોય દૂર થઈ જાય. મતલબ તમારા શરીરની બીમારીઓ દૂર થઈ. 5 મિનિટ પણ જો આંગળી દબાવવામાં આવે, એનાથી અહીં ઉપર અહીંયા લોહિતિકા નામની નસ છે. આ લોહિતિકા નામની નસ સીધી ગુપ્ત ઇન્દ્રિય સુધી, મૂત્રદ્વાર સુધી સીધી એ પહોંચેલી છે. એટલે શિક્ષકો આમ ક્યારેક કાન બહુ ખેંચતા, ઉપલો ભાગ તો છોકરાઓ લઘુશંકા કરી રહેતા, કારણ કે આ ભાગ છે મૂત્રાશયની એક પણ બીમારી એને ન થાય જેને જનોય ધારણ કરેલી હોય. યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ. પ્રજાપતિર્યત સહજમ પવિત્રમ કાર્પાસ સુતરોદ બ્રહ્મસુત્રમ બ્રહ્મત્વ સિદ્ધ્યે ચ યશઃ પ્રકાશમ
જપસ્ય સિદ્ધિમ કુરુ બ્રહ્મ સૂત્રમ જપસ્ય સિદ્ધિમ કુરુ બ્રહ્મ સૂત્રમ. આ તમારો જમણો કાન ક્યારેય પણ દબાય તો તમારા શરીરમાં રક્ત સંચાર બરાબર ચાલવા માંડે, એટલે જનોય પહેરવાનું. તમારા ડાબા ખંભા ઉપર જનોય હોય, ડાબો ખંભો ઇલેક્ટ્રોન વાળો છે, વિજ્ઞાન કહે છે આખું ઇલેક્ટ્રોન ડાબા ખંભા ઉપર છે. ડાબા ખંભા ઉપરથી એક એવો દોરો, સાદી ભાષામાં કહીએ તો, એ કમર સુધી આવે છે, હૃદય ઉપર આવે છે, બધામાંથી આમ ફરે છે. આખા શરીરમાં ઇલેક્ટ્રોનનું પરિવહન સતત ફરતું રહે છે, એટલે માણસને કોઈ દિવસ પેરાલિસિસ ન આવે. આ ઇલેક્ટ્રોન આખા શરીરમાં ફેરવા માટેની પદ્ધતિ છે. જ્યાં સુધી જનોય કમરથી નીચેના ભાગને અપવિત્ર માનવામાં આવે છે. કમરથી ઊંચો આવી જાય, તમે અહીં ચડાવી લો એટલે ઊંચી આવી જાય એટલે જનોય પવિત્ર જ રહે. એક એ ભાવ છે. જ્યાં સુધી તમે સ્વચ્છ ન થાવ, જ્યાં સુધી પવિત્ર ન થાવ, ત્યાં સુધી યજ્ઞોપવિત ઉતારવી નહીં. એટલે તમને સ્વચ્છતા અને પવિત્રતાનું આ કોરોનામાં ખબર પડી ગઈ, કેટલી વખત હાથ ધોવાનું, કેટલી વખત શું કરું, સેનિટાઈઝર આ શીખી ગયા. આ જનોએ પહેલાથી શીખવાડ્યું હતું માટીથી ધોવા, જનોએ શીખવાડ્યું હાથ આવી રીતે 4 કોગળા કરવા. જે શાસ્ત્રો ન શીખવાડી શક્યા ને એ કોરોના રૂપી શસ્ત્રો શીખવાડી ગયા કે આવું જીવન જીવવું જોઈએ. कभी कभी बातें ऐसी होती है, परमात्मा ही हमें सिखाने के लिए ऐसे अवसर को हमें प्राप्त कराता है. અને બીજું એનાથી પણ તમારા જીવનમાં અધ્યાત્મ દ્રષ્ટિ, યજ્ઞોપવિત એટલે પશુતાનો પરિત્યાગ અને માનવતાનો અંગીકાર એટલે યજ્ઞોપવિતમ. ઉપનયનમ એક વિશેષ આંખ. આજથી પશુત્વનો મારા જીવનમાંથી હું દૂર કરું છું. આચાર્ય એના શિષ્યને ત્યારે બોધ આપતા હોય છે. કેટલી એટલી વસ્તુ, દિને ન સુષુપ્તા ન સ્વપ્નામી ઇતિ. હું દિવસે સુઈશ નહીં, બોલ બાઢમ, બોલે બાઢમ. કહે છે કે સૂર્ય અસ્ત સમયે ભાસ્કર અવલોકનમ ન કુર્યાત. બોલ બાઢમ. તો કે હા બાઢમ, સૂર્ય અસ્ત થતો હોય ત્યારે હું સૂર્યનારાયણને જોઈશ નહીં. મધુ માંસમ ન ભજ્જેત, હું મધુ એટલે દારૂ અને માંસ એટલે માંસ નહીં ખાવ. બોલ બાઢમ, બોલે બાઢમ. હું અધ્યયન કાલે તાંબુલમ ભક્ષણમ ન કુર્યાત, હું કાચી પાત્રી છોડીશ નહીં. બોલ બાઢમ, બોલે બાઢમ. યજ્ઞોપવિત સંસ્કાર પશુત્વ દૂર કરી અને મનુષ્યત્વ સ્થાપવાનું કામ છે. એટલે યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ. આ જલારામ બાપાના જીવનમાં દીક્ષા પ્રાપ્ત થઈ છે. વેદારંભ કરવા પૂર્વે તમારે દીક્ષિત થવું પડે. તમારા કાનમાં મંત્રનું પ્રયોજન એ દિવસથી નિયમ આવી જાય કે રોજ હું ગાયત્રીનો જપ કર્યા વિના ભોજન નહીં કરું, હું ગાયત્રીનો જપ કર્યા વિના હું શાંતિ મને નહીં મળે. આ યજ્ઞોપવિત સંસ્કાર આજે પૂજ્ય જલારામ બાપાનો થયો છે. 14મા વર્ષની ઉંમરે, 14મી વર્ષની ઉંમરે 1870માં બાપાનો આ યજ્ઞોપવિત સંસ્કાર થયો.